મિત્રો મેં જેમ કહ્યું ને કે પહેલાં આપણી સંસ્કૃતિના એવા ગીતો હતા કે આપણે પરિવાર સાથે સાંભળી શકીએ અને એવું જ એક ગીત છે કે વર્ષો પહેલાં દીકરો પરદેશ કમાવા ગયો હોય ને મા બાપને યાદ કરતો હોય અને જ્યારે ત્યાં પરદેશમાં પણ એને જ્યારે દુઃખ પડતું હોય ને ત્યારે એ સમયે જ્યારે આ શ્રવણભાઈએ ગીતો ગાયેલા છે ને આજે આપણને આંખમાંથી આંસુ આવી જાય. આજે મારે એમની પાસે એ બે કડીઓ સાંભળવી છે ને તમને પણ સંભળાવું. શ્રવણભાઈ, જે તે ટાઈમે આપણા દીકરો વિદેશ જાય કે ક્યાંક બહાર જાય કમાવા અને પછી ત્યાં કોઈ તકલીફ પડતી હોય, જે તે ટાઈમે તમે એક ગીત ગાયેલું છે, એના મને બે શબ્દો મારા દર્શક મિત્રો સુધી સંભળાવશો? હા, સંભળાઈ દઉં. કયા એવા શબ્દો હતા? ઘડીએ ઘડિયાળ માં બોલે રેડિયો, પેલું રે કાગળ બાપાજીને મોકલો, બાપો મારા આવશે તારો તાર રે રોમસન ભવાયા. ઘડીએ ઘડિયાળ માં બોલે રેડિયો, બીજું રે કાગળ માડી માર મેલજો, મારી મારી આવશે તારો તાર રે રોમસન ભવાયા. ઘડીએ ઘડિયાળ માં બોલે રેડિયો. જય માતાજી. મિત્રો, જોયું તમે, આ ખાલી એના બે રિધમના એક બે શબ્દો ગાયા છે તો આપણા રૂવાડા ઊભા થઈ ગયા છે. આ શબ્દોમાં એ તાકાત છે, એ તાકાત હવેના જે ગીતો છે એમાં રહી નથી. એટલે જ મારે શ્રવણભાઈની આજે મુલાકાત કરવી પડી કે એક ઉભરતો કલાકાર, જ્યારે ટહુકતો મોરલો ઉત્તર ગુજરાતનો કહેવાતો આજે કેમ અસ્ત છે અને એમને આપણે જીવંત બનાવવાના છે. એટલે આજે એમની પાસે પહોંચો ને તમે એ શબ્દો સાંભળીને તમને પણ લાગણીઓ તમારી ઊભી થઈ ગઈ હશે. કારણ કે જ્યારે દીકરો વિદેશ કે ક્યાંક બહુ મોટી સિટીમાં કમાવા જતો ને પછી મા બાપને યાદ આવતી અને એ યાદ કરતાં કરતાં જ્યારે ત્યાં કોઈ પણ દુઃખ પડતું હોય અને માવતરને યાદ કરતા, કારણ કે ત્યારે આ યુગ સોશિયલ મીડિયાનો નહોતો, ટેલિફોન નહોતા, ફોન નહોતા, તાર હતા અને ટપાલો હતી. અને એ વખતે શ્રવણભાઈ ડાભીએ આ ગીત ગાયેલું છે અને એ ટાઈમે પણ લોકોની આંખમાં આ ગીતો સાંભળીને આંસુ આવતા. આજે આંસુ નથી આવતા, આજે ગીતો સાંભળીને શરમ આવે એવા ગીતો આવે. નમસ્કાર.